નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મુસ્લિમ આચાર્યને હટાવવા શ્રીરામ સેનાએ સ્કૂલના પાણીમાં ઝેર ભેળવ્યું। શ્રીરામ સેનાના અધ્યક્ષે સ્કૂલમાંથી મુસ્લિમ આચાર્યની બદલી કરાવવા માટે બાળકોના પાણીમાં ઝેર ભેળવી દીધું, જેથી જવાબદારી આચાર્ય પર આવે અને બદલી થાય। કર્ણાટકની એક સરકારી શાળામાં ફરજ બજાવતા એક મુસ્લિમ આચાર્યની બદલી કરાવવા માટે શ્રીરામ સેનાના નામના એક હિન્દુવાદી સંગઠનના નેતાએ શાળાના બાળકો જે ટાંકીમાંથી પાણી પીતા હતા તેમાં ઝેર ભેળવી દીધું હતું। તપાસમાં બહાર આવ્યું છે કે શ્રીરામ સેનાના નેતાએ 5મા ધોરણના વિદ્યાર્થીને પાણીની ટાંકીમાં ઝેરી પદાર્થ નાખવા માટે મજબૂર કર્યો હતો। શાળાની ટાંકીમાંથી પાણી પીધા પછી 1 ડઝન વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા। તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે બાળકોએ ઝેરી પાણી પીધું હતું ને આ પાણી કોઈ બેદરકારીના કારણે ઝેરી બન્યું ન હતું, પરંતુ શાળાના મુસ્લિમ આચાર્યની બદલી કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરી છે। તેમાંથી એક શ્રીરામ સેના નામના જમણેરી જૂથ સાથે સંકળાયેલો સ્થાનિક નેતા પણ છે। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની નિંદા કરી છે। મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 14 જુલાઈના રોજ બની હતી, જે હવે પ્રકાશમાં આવી છે। બેલાગાવી જિલ્લાના હુલીકટ્ટી ગામની સરકારી લોઅર પ્રાઇમરી શાળાના આચાર્ય સુલેમાન ગોરી નાઈક છેલ્લા 13 વર્ષથી અહીં ફરજ બજાવશે। પોલીસે જણાવ્યું હતું કે આચાર્યને બદનામ કરવા અને તેમની બદલી કરાવવા માટે શ્રીરામ સેનાના સ્થાનિક નેતાએ અન્ય લોકો સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું। તપાસમાં ખુલાસો થયો હતો કે 5મા ધોરણના વિદ્યાર્થીને પાણીની ટાંકીમાં ઝેરી પદાર્થ નાખવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન બાળકે જણાવ્યું હતું કે તેને એક બોટલ આપવામાં આવી હતી અને તેને પાણીની ટાંકીમાં નાખવાનું કહેવામાં આવ્યું હતું। શાળાની ટાંકીમાંથી પાણી પીધા પછી 12 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા। સદનસીબે બાળકોમાં જોવા મળેલા લક્ષણો જીવલેણ નહોતા, પરંતુ આ ઘટના પછી શાળા સ્ટાફ અને બાળકોના માતા પિતા ચોંકી ગયા હતા। આરોગ્ય અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે બાળકોની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી। હાલમાં તેઓ સ્વસ્થ છે। મીડિયા રિપોર્ટ મુજબ તપાસમાં બહાર આવ્યું હતું કે ઝેરી પદાર્થવાળી બોટલ 5મા ધોરણના વિદ્યાર્થીને કૃષ્ણ બદાન નામના વ્યક્તિએ આપી હતી। એવું પણ બહાર આવ્યું છે કે કૃષ્ણને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો। સાગર પાટીલ અને નાગનગૌડા પાટીલ નામના 2 માણસોએ તેમને ધમકી આપી હતી કે જો તે તેમની વાત નહીં માને તો તેની ઇન્ટરકાસ્ટ લવ મેરેજ સ્ટોરી બધાને કહી દેશે। ડરના માર્યા કૃષ્ણે તેમની વાત માની લીધી અને 5મા ધોરણના વિદ્યાર્થી દ્વારા પાણીમાં ઝેર ભેળવી દીધું। પોલીસના જણાવ્યા અનુસાર શ્રીરામ સેનાના તાલુકા સ્તરના પ્રમુખ સાગર પાટીલ આ સમગ્ર ષડયંત્રનો માસ્ટર માઇન્ડ નીકળ્યો છે। પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે શાળાના મુસ્લિમ આચાર્યને હટાવવા માટે તેમણે આ ષડયંત્ર રચ્યું હતું। તેઓ કોઈ મુસ્લિમ વ્યક્તિ શાળાનો હવાલો સંભાળે તે સહન કરી શકતા નહોતા, આથી તેમણે પાણીમાં ઝેર ભેળવ્યું હતું, જેથી બાળકોને કંઈ થાય તો તેની જવાબદારી મુસ્લિમ આચાર્ય પર આવે અને તેમને સસ્પેન્ડ કરાય અથવા બદલી કરી દેવામાં આવે। પોલીસે સાગર પાટીલ, નાગનગૌડા પાટીલ અને કૃષ્ણ બદાની ધરપકડ કરી છે। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટનાની સખત નિંદા કરી તેમણે ટ્વિટર પર લખ્યું, આ ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત નફરતથી ભરેલું અને ઘૃણાસ્પદ ષડયંત્ર હતું, જે આપણા સમાજની કોમી એકતાને જોખમમાં મૂકે છે। સદભાગ્યે કોઈએ જીવ ગુમાવ્યો નથી, પરંતુ આ ઘટના દર્શાવે છે કે ધાર્મિક દ્વેષ બાળકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે। સિદ્ધારમૈયાએ આ ઘટનાના બહાને ભાજપ પર નિશાન સાધ્યું હતું। તેમણે ભાજપ પર ધર્મના નામે સમાજમાં નફરત ફેલાવવાનો અને રાજકીય લાભ લેવાનો આરોપ લગાવ્યો। તેમણે ભાજપના નેતાઓને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી। મુખ્યમંત્રીએ કહ્યું કે અમે નફરતભર્યા ભાષણો અને સાંપ્રદાયિક રમખાણોને રોકવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STFની રચના કરી છે। તેમણે કહ્યું કે સરકાર આવા તત્વો સામે શક્ય તેટલી કાનૂની કાર્યવાહી કરી રહી છે। બોટાદ દસ્તક ન્યૂઝ
એલડી મકવાણા, બોટાદ.